આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્રદ્ધાના વિભાગો નામનો અધ્યાય 17, શ્લોક 20, 21 અને 22. જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. વૈદિક સાહિત્યમાં એવા મનુષ્યને દાન આપવાની ભલામણ થઈ છે કે જે આધ્યાત્મિક કાર્યોમાં પરોવાયેલો હોય. અવિચારીપણે દાન આપવાની ભલામણ થઈ નથી. આધ્યાત્મિક કેળવણીને હંમેશા ધ્યાનમાં રખાય છે. એટલે જ દાન કોઈ તીર્થ સ્થાનમાં સૂર્ય અથવા ચંદ્રગ્રહણના સમયે, માસના અંતે યોગ્ય બ્રાહ્મણને, વૈષ્ણવને અથવા મંદિરમાં આપવાની ભલામણ થઈ છે. આવું દાન તેના બદલામાં કશું મેળવવાની અભિલાષા રાખ્યા વગર આપવું જોઈએ. કેટલીક વખત નિર્ધન માણસને કરુણાવશ દાન અપાય છે, પરંતુ નિર્ધન જો દાન દેવા પાત્ર ન હોય તો કશી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. બીજી રીતે કહી શકાય કે વૈદિક સાહિત્યમાં અવિચારીપણે દાન આપવાની ભલામણ થઈ નથી, પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. કેટલીક વખત સ્વર્ગ પ્રાપ્તિ માટે દાન અપાય છે, તો ક્યારેક બહુ કલેશપૂર્વક, અને કોઈ વખત મેં શા માટે આ રીતે આટલો બધો ખર્ચ કરી નાખ્યો એવા પશ્ચાતાપ સાથે આપવામાં આવે છે. કોઈ વખત કોઈ ઉપકારના દબાણવશ અથવા વડીલોના દબાણથી પણ દાન અપાય છે. આવા દાન રજોગુણમાં આપેલા દાન કહેવાય છે. એવી ઘણી ધર્મદા સંસ્થાઓ છે જે એવી સંસ્થાઓને દાન આપે છે જ્યાં ઇન્દ્રિય ભોગ ચાલ્યા કરે છે. વૈદિક શાસ્ત્રોમાં આવા દાન આપવાની ભલામણ થઈ નથી, માત્ર સાત્વિક દાનની ભલામણ થઈ છે. અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અસૂચિત સમયે, કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન અથવા આધાર આપ્યા વિના અપાય છે તે તામસી દાન કહેવાય છે. અહીં નશો કરનારા તથા જુગારના વ્યસની લોકોને દાન આપવા માટે પ્રોત્સાહન અપાયું નથી. આવું દાન તામસી હોય છે. આવું દાન હિતાવહ હોતું નથી. ઉલટું તેનાથી પાપી માણસોને પ્રોત્સાહન મળે છે. તેવી જ રીતે જો મનુષ્ય આદર તથા ધ્યાન આપ્યા વગર જ કોઈ યોગ્ય વ્યક્તિને દાન આપે તો તે પણ તામસી દાન કહેવાય છે. જય શ્રીમદ નારાયણ.